દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન, તંત્ર સામે લોકોમાં રોષ। આજ તારીખ 16/5/2026 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ સુખસર તાલુકામાં આપવા રોડ તથા ઝાલોદ જતા હાઈવે માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ ઉઠાવી રહ્યા છે કે જવાબદાર તંત્ર દ્વારા કાયમી સમારકામના બદલે માત્ર માટી પૂરણ અને કાંકરા નાખીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। સુખસરથી આપવા જતા માર્ગ પર પંચાલ ફળિયા પાસે છેલ્લા લાંબા સમયથી ખાડાઓ પડી રહેલ છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાડા ન દેખાતા હોવાના કારણે ટુ વ્હીલર વાહનો સ્લીપ થતા હોવાના બનાવો અગાઉ પણ બન્યા હતા। ત્યારે હાલ તંત્ર દ્વારા માત્ર કાંકરા નાખી કામ પૂરું કરાયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સુખસરથી ઝાલોદ જતા માર્ગ હાઈવે પર પણ સુકી નદીના પુલ નજીક પણ રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયેલ છે। સ્થાનિક લોકો દ્વારા માટી ભરી અને વાહન પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે 24 કલાક ધમધમતા આ માર્ગ પર એસટી બસો, ખાનગી વાહનો તથા ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનોની અવરજવર રહેતી હોવાના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજ્યમાં સરકાર દ્વારા જે માર્ગ અને મકાન વિભાગ માટે કરોડો રૂપિયા ફાળવણી કરવામાં આવી રહી છે, છતાં મુખ્ય માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની રહેલ છે। અનેક રજૂઆતો છતાં કાયમી ડાંબર રોડ રિપેરિંગ કરવામાં આવતા નથી। વાહન ચાલકો અને ગ્રામજનોએ તંત્ર સામે તાત્કાલિક ડાંબર રોડથી સમારકામ કરવાની અને સુરક્ષિત રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। લોકોનું કહેવું છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો મોટી જાનહાનિ સર્જાવાની પણ શક્યતા રહેલી છે।